રીતે આપણે હાઉસ લઈશું. રૂફ પર થોડી કલર ચોકલેટ લઈ લઈશું. રેડી છે ડેઝર્ટ બ્રેડ ચોકો વિથ ઓરેન્જ સોસ. ભાઈ આ ડીશ બનાવવાનું તો હું તમને નહીં કહું, કારણ કે તમારા કિડ્સ જ તમને કહેશે. તો ચલો ફટાફટ રીત લખી લો, એમની ડિમાન્ડ પૂરી કરવાની છે ને. બ્રેડ ચોકો વિથ ઓરેન્જ સોસ બનાવવા માટે જોઈશે બિસ્કિટ 2 નંગ, બ્રેડ સ્લાઇસ 6 નંગ, ચોકલેટ સોસ બનાવવા માટે ક્રીમ અડધો કપ, કુકિંગ ચોકલેટ 1 કપ, ઓરેન્જ સોસ બનાવવા માટે ઓરેન્જ જેમ 2 ચમચા, મધ 3 ચમચા, પાણી જરૂર મુજબ, લીંબુનો રસ 3 ટીપા, ડ્રાય ફ્રૂટ્સ જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે કલરફુલ ચોકલેટ, કોન, બિસ્કિટ. બ્રેડ ચોકો વિથ ઓરેન્જ સોસ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક વાસણમાં ક્રીમ લઈ તે ગરમ થાય ત્યારબાદ તેમાં કુકિંગ ચોકલેટ ઉમેરી ચોકલેટ સોસ તૈયાર કરો. હવે અન્ય એક વાસણમાં ઓરેન્જ જેમ લઈ તેમાં મધ તથા લીંબુનો રસ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ઓરેન્જ સોસ તૈયાર કરો. હવે બ્રેડ લઈ તેની ઉપર ઓરેન્જ સોસ લગાવો, તેની ઉપર બીજી બ્રેડ મૂકી તેની ઉપર ચોકલેટ સોસનું લેયર કરો. હવે ગોળ કાપેલી બ્રેડ ઉપર ડ્રાયફ્રૂટ લગાવો, તેની ઉપર ઓરેન્જ સોસ લગાવો. હવે હાઉસ બનાવવા માટે વોલ ઉપર ચોકલેટ સોસ લગાવો, તેના ડોર અને વિન્ડો માટે બિસ્કિટના પીસીસ મૂકો. હવે રૂફ ઉપર ઓરેન્જ સોસ લગાવો. હવે જે ભાગ પર ચોકલેટ લગાવી છે તે ભાગને ફ્રીજમાં 15 મિનિટ માટે સેટ કરવા મૂકો. હવે તેને સર્વિંગ પ્લેટમાં મૂકી કોન તથા કલરફુલ ચોકલેટથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે બ્રેડ ચોકો વિથ ઓરેન્જ સોસ. એક સરસ વાનગી શીખ્યા, એવી જ સરસ બીજી વાનગી શીખવાની છે, પણ એ કંઈક અલગ છે. તો સેજલબેન કઈ છે બીજી વાનગી? એક સ્ટાર્ટર છે, વિધાઉટ એની પ્રિપરેશન ઇન્સ્ટન્ટ બની જાય